એનઆઈસીસ ગ્લોબલ રિફાઇનરીમાં સર્વિસ કરતા 38 વર્ષીય કર્મચારીને ગેસ લાગતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયેલ. ભાવનગર શહેરના ભાંગલી વિસ્તારમાં આવેલા એનઆઈસીસ ગ્લોબલ રિફાઇનરીમાં સર્વિસ કરતા 38 વર્ષીય માધવભાઈ દુર્ગેશભાઈ રાવળને કંપનીમાં ગેસ ગળતર થતા ગેસ લાગી જતા તેમને ગંભીર હાલતે શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. આ કંપનીમાં અગાઉ પણ ગેસ ગળતરની ઘટના બની ચૂકી છે અને આ ઘટનામાં પણ આ જ યુવાનને ગેસ લાગ્યો હતો અને આ યુવાન મોતના મુખમાંથી પરત ફર્યો હતો તેવા આક્ષેપો યુવાનના પિતા દ્વારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે એનઆઈસીસ ગ્લોબલ રિફાઇનરીમાં અવારનવાર બનતી આ ગેસ ગળતરની ઘટનાને લઈને કંપનીમાં સર્વિસ કરતા કર્મચારીઓની જાન જોખમમાં છે ત્યારે આ કંપની વિરુદ્ધ કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી, જે ચર્ચાનો વિષય બન્યો છે. दुर्गेश रविशंकर रावल, उम्र वर्ष 76, रे सुख सागर सोसायटी, प्लॉट नंबर 72, शेरी नंबर 3, चित्रा सिद्धसर रोड, भावनगर खाते रहूँ छूँ. आज सवारे 9:47 मारी ऊपर मारा नंबर ऊपर फोन आव्यो कि तमारा पुत्र माधव ने कंपनी में गैस लागी गयो छे ने एनी कंडीशन थोड़ी खराब है, आम सारू है, बधु भेगू बोल्या करे अने तमे दवाखाने आवो. मारो पुत्र माधव सवारे 8 वागे कंपनी में चढ़े छे ने सांजे 4:30 छूटो थाय छे. आ अगाऊ पण मारा पुत्र ने गैस लागी गयो तो त्यारे एक्सिडेंट क्लेम न कर्यो, कांई न कर्યું कंपनीए ने एमने मूकी राख्यो. हजी अत्यार सुधी पण ए लोकोए एक्सिडेंट क्लेम ने तो मारो छोकरो मरण पथारीए अत्यारे आईसीयू में छे, बेभान हालत में छे, कोई ध्यान देतुं नथी. કેટલા બાળકો છે? मारे 2 દીકરા છે, એમાં મોટો દીકરો અને એની વહુ ને એની 2 દીકરીઓ જુદા રહે છે. કામ હોય તો અમારે ત્યાં આવે, બાકી એ લોકો 2 જુદા રહે છે. અને મારે ત્યાં હું, મારા પત્ની પ્રેમિલા, મારો પુત્ર માધવ, તેને પત્ની રાજશ્રી અને એને 7 મહિનાની છોકરી છે. અમે 5 જણા અમારે જુદા સિત્સર રોડ ઉપર રહીએ છીએ.